સમય પહેલા મને પણ ખબર પડી ગોરિયા એકચ્યુઅલી ખરેખર રમાય શેના માટે છે. બહુ ઓછા લોકો કદાચ એને જાણતા હશે, મારી કદાચ ભૂલ હોય તો માફ કરજો, પણ મને એટલું જાણવા મળ્યું છે કે લગભગ 100 વર્ષ કરતા પણ જૂનો ઇતિહાસ આપણા આ ગોરિયા અને ગોરનો છે. આપણા વિસ્તારમાં ખાસ કરીને આપણા આદિવાસી લોકો રહેતા હોય છે. તો એક ચોમાસાની આપણી મુખ્ય ઋતુ હોય છે પાકની. એ પાકની ઋતુમાં પાક બેઠો થયો, ખેતરમાં ઊભો થયો, એની લણી લીધું, 5 ચોખા દાણા જે પણ ભેગા કરીને ઘરમાં ભરી દીધું અને ભગવાનની આભાર વિધિ, કારણ કે આપણે આદિવાસી છીએ, પ્રકૃતિ પૂજક છે, તો ભગવાનનો આભાર માનવા માટે આપણે એક ઘેડિયા નૃત્ય બધા કરતા હતા કે સર્વે ખેતીના કામોમાંથી પરવાઈને હે પ્રભુ, હે પરમાત્મા, તમે અમે તમારા ચરણોમાં ખુશી ખુશી અમારો આભાર પ્રગટ કરીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે આપણી પ્રજા નૃત્ય તહેવારોમાં ખાસ માને છે. તો ભગવાનનો આભાર માનવા માટે, પ્રકૃતિનો આભાર માનવા માટે આપણે આ એક ગોરિયા નૃત્ય, ઘેર નૃત્ય કરીએ છીએ કે હે પ્રકૃતિ, તમે આ વર્ષે ખૂબ સારો પાક અમને આપ્યો, આખું વર્ષ અમને ચાલી જશે, ખૂબ સારો વરસાદ થયો, આખું વર્ષ એ પાણી અમારું ઢોર ઢાકરને ચાલી જશે, આપનો ખૂબ ખૂબ આભાર. હે પરમાત્મા, આવતા વર્ષે પણ અમને એટલા સુખી રાખજો. એ ભગવાનનો આભાર માનવા માટે આપણે આ ગોરિયા નૃત્ય રમતા હોઈએ છીએ. પણ સામાન્ય પણ આપણે જોઈએ છીએ કે ગોરિયા નૃત્ય એટલે લોકોને કેવું કે ચાલો ગોરિયા રમવા માટે આવ્યા, અવાજ કરીને જતા રહ્યા, 100, 200, 500 જેવી જેની શક્તિ આપી દીધા. ગોરિયા નૃત્ય એક ફક્ત એક ટાસ્ક, એક કહેવાય ને કે કાર્ય થઈ ગયું કે ગોરિયા રમ્યા એટલે દિવાળી થઈ ગઈ. પણ ગોરિયાનો ઇતિહાસ પણ ખરેખર આપણે જાણવો જોઈએ કે જે ખરેખર આપણા બાપ દાદાઓએ 100 વર્ષ કરતા પણ જૂનો ઇતિહાસ આપણી પાસે મૂકેલો છે. બીજી રીતે વાત કરીએ, આ તો થઈ ઇતિહાસની વાત. હવે વાત કરીએ જાળવણીની વાત. એક આદિવાસી પ્રજા તરીકે આપણા સર્વેની જવાબદારી છે કે આપણે આપણી પ્રકૃતિ પૂજક પ્રજા છીએ, તો આપણે આપણા રીતિ રિવાજ, આપણા તહેવારો, આપણા મૂલ્યો સાચવીએ. કારણ કે આવનારા ભવિષ્યમાં આપણી પેઢી આ બધી રીતિ રિવાજો ભૂલી જવાની છે. વાઘ બારસનો તહેવાર, દિવાસાનો તહેવાર, ગોરિયાનો તહેવાર, લોકો ફેશનમાં ચાલી ગયા અને આપણા મૂળ તહેવાર આપણે ભૂલાતા ગયા. આવનારા ભવિષ્યમાં આપણા બાળકોને મોબાઈલ, ટીવીમાં આ વસ્તુ નહીં દેખાડવા પડે, એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આપણા બાળકોને, આપણા ઘરના છોકરાઓને આવા કાર્યમાં જોડાવા માટે પ્રેરણા આપો. કારણ કે આજ આપણો ઇતિહાસ છે, આજ આપણી યાદગીરી છે, જે બાપ દાદાઓ મૂકતા ગયેલા છે. આપણી પાસે કોઈ લેખિત ઇતિહાસ નથી, આપણા બાપ દાદા મૌખિક રીતે આપણને આપતા ગયા, આવતી પેઢીને આપણે આપતા જશું. પણ જો આપણે એની જાળવણી માટે કાર્ય નહીં કરીશું તો ભવિષ્યમાં જેવી રીતે અમુક જાનવરો લુપ્ત થઈ ગયા છે અને આપણે ફોટોમાં જોઈએ છે કે પાન બીડું કરતા જાય, લાલ મોડું કરતા જાય, પાન બીડું કરતા જાય, લાલ મોડું કરતા જાય. ગોળો ખાય ગમે ચણા મેહુલ ભાઈ વખાણે ગાણા, ગોળો ખાય ગમે ચણા મેહુલ ભાઈ વખાણે ગાણા, ગોળો ખાય ગમે ચણા મેહુલ ભાઈ વખાણે ગાણા, ગોળો ખાય ગમે ચણા મેહુલ ભાઈ વખાણે ગાણા. ભાઈ ગોરિયા રે તું મારા ભાઈ, હીરા રે ને રમજો ભાઈ, ભાઈ ગોરિયા રે તું મારા ભાઈ, હીરા રે ને રમજો ભાઈ. પાનેરા પર ઊંડી વાવ, ત્યાં ઘોડાની આવ જાવ, પાનેરા પર ઊંડી વાવ, ત્યાં ઘોડાની આવ જાવ. નદીનું પાણી પીએ એ ગોળી મરઘાડા મારે, નદીનું પાણી પીએ એ ગોળી મરઘાડા મારે. જોઈને રગે મરતા કોઈને, રગે મરતા કોઈને.
ગોરિયા રે તું મારા ભાઈ જીલો રે ને રમો ભાઈ ભાઈ રે ગોરિયા રે તું મારા ભાઈ જીલો